પાદરાના ભોજ ગામે શોભાયાત્રા પર થયેલ પથ્થરમારામાં 8ને ઈજા થઈ। ઘટના સંદર્ભે પોલીસે પથ્થરમારો કરનાર તોફાનીઓ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। 22મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહ સાથે શ્રી રામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઉપક્રમે દેશમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા, જેના ભાગરૂપે પાદરાના ભોજ ગામે બપોરે ગામના રામજી મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રા ગામના નગીના મસ્જિદ પાસેથી પસાર થતા શોભાયાત્રામાં નીકળેલા ભક્તો ઉપર અચાનક લઘુમતી કોમના ટોળાએ પથ્થરમારો કર્યો હતો, જેના પગલે શોભાયાત્રામાં અફરાતફરી મચી ગઈ હતી। પથ્થરમારાના બનાવમાં 8 વ્યક્તિઓને ઈજા થતાં તેઓને 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ ઘટનાની જાણ થતાં ભોજ ખાતે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ તથા ડીવાયએસપી સહિત પોલીસની વિવિધ એજન્સીઓ અને પોલીસ દોડી આવી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવીને શોભાયાત્રા પુનઃ શરૂ કરી સંપન્ન કરવામાં આવી હતી। બીજી તરફ પોલીસે તોફાનીઓની ધરપકડ માટે ગામમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। પોલીસ દ્વારા 16 જેટલા તોફાનીઓ સામે નામજોગ ફરિયાદ કરી 16 તેમજ અન્ય 10 સહિત 26 જેટલા તોફાનીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી। જાણવા મળ્યા મુજબ હાલમાં તોફાનીઓ ફરાર થયા છે। હાલ ભોજ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।